શિવના 108 નામ. અંધક દૈત્યને શિવે પોતાના ત્રિશૂળમાં પોરવીને ઊંચો કર્યો હતો ત્યારે એ દૈત્યએ પ્રાણ ટકાવી રાખ્યા હતા અને ધૈર્યથી શંકરના 108 મૂર્તિ રૂપે નામનું સ્મરણ કરે છે. 108 શિવ મૂર્તિઓનું ધ્યાન કરી અંધક ભયથી મુક્ત થયો હતો અને શંકરે પ્રસન્ન થઈ એને ત્રિશૂળ ઉપરથી નીચે ઉતાર્યો હતો. એ નામનું સ્મરણ કરવાથી, સાંભળવાથી કોઈ પણ જાતના ભય રહેતા નથી. તે નામ છે મહાદેવ વિરૂપાક્ષ ચંદ્રાર્ધકૃત શેખર અમૃત સ્વરૂપ શાશ્વત સ્થાણુ નીલકંઠ પિનાકીન વૃષભાક્ષ મહાજ્ઞેય પુરુષ સર્વકામદ કામારી કામદહન કામરૂપ કપર્દીન વિરૂપ ગિરીશ ભીમ સુકિન રક્તવાસસ યોગી કાલદહન ત્રિપુરઘ્ન કપાલીન ગૂઢવ્રત ગુપ્તમંત્ર ગંભીર ભાવગોચર અણિમાદિક ગુણાધાર ત્રૈલોકૈશ્વરદાયક વીર વીરહણ ઘોર વિરૂપ માંસલ પટુ મહામાંસાદ ઉન્મત્ત ભૈરવ મહેશ્વર ત્રૈલોક્ય દ્રાવણ લુબ્ધ લુબ્ધક યજ્ઞસૂદન કાર્તિકયુક્ત કૃતિવાસન ઉન્મત્ત ગજકૃતિ પરિધાન ક્ષુબ્ધ ભુજંગભૂષણ દત્તલંબ વૈતાલ ઘોર શાકિની પૂજિત અઘોર ઘોર દૈત્યઘ્ન ઘોર ઘોષ વનસ્પતિ ભસ્માંગ જટિલ શુદ્ધ ભેરુંડ સત સેવિત ભૂતેશ્વર ભૂતનાથ પંચભૂતાશ્રિત ખગ ક્રોધિત નિષ્ઠુર ચંડ ચંડીશ ચંડિકા પ્રિય પ્રચંડ તુંગ ગુરુત્માન નિત્ય આસવ ભોજન લેલિહાન મહારૌદ્ર મૃત્યુ મૃત્યુના અવિષય મૃત્યુના મૃત્યુ મહાસેન સ્મશાનારણ્યવાસી રાગ વિરાગ રાગાંધ વીતરાગ સરતાર્ચિત સત્વ રજસ તમસ ધર્મ અધર્મ વાસવાનુજ સત્ય અસત્ય સદ્રુપ અસદ્રુપ અહેતુક અર્ધનારીશ્વર ભાનુ ભાનુકોટિ સતપ્રભ યજ્ઞ યજ્ઞપતિ રુદ્ર ઈશાન વરદ શિવ. આ 108 નામનું સ્મરણ અંધકે કર્યું અને શ્રી શંકરે એને ત્રિશૂળ ઉપરથી નીચે ઉતાર્યો અને કહે છે કે હે દૈત્યેન્દ્ર, તારા શૌર્ય ધૈર્ય અને નિયમથી પ્રસન્ન થયો છો. તું વરદાન મેળવવાને પાત્ર થયો છો. વરદાન આપે છે શિવજી. આ 108 નામ સ્મરણ કરી તો ગમે તેવા દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને ભગવાન શિવના ચરણોમાં નિર્મળ ભક્તિ પ્રાપ્ત થાય છે.